વાવ તાલુકાના તીર્થગામ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ દ્વારા ગામ લોકોનો ઋણ સ્વીકાર. વાવ તાલુકાના તીર્થગામ ગ્રામ પંચાયતના સરપંચની જનરલ બેઠકની રસાકસી ભરી ચૂંટણીમાં અનુસૂચિત જાતિના શિક્ષિત ને યુવા પરમાર કાંતિભાઈ કરમસીભાઈ વટભેર વિજેતા થયા હતા. ચૂંટણીમાં વિજય થતાં ગામની વિકાસની મંદગતિને વેગ આપવા અને સુઘડ કામગીરી કરવા હંમેશા પ્રયત્નશીલ રહી સરકારશ્રીના અભિગમ મુજબ ગ્રામ પંચાયતના વહીવટ દ્વારા ગામની સર્વાંગી વિકાસ કરી તેમ જણાવી સરપંચ પરમાર કાંતિભાઈએ જાતિ લિંગ ભેદ છોડીને તમામ પ્રકારે ગામના પાયાના પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી ગામ લોકોનો આભાર માન્યો હતો. વધુમાં ખરેખર જનરલ સીટ પરથી આ વાવ તાલુકાના તીર્થગામના લોકોએ મારી ક્ષમતા અને આવડત ઉપર વિશ્વાસ મૂક્યો છે એવા તમામ લોકોને હું આભારી માનું છું. મારા શિક્ષણ દ્વારા અને મારા દરેકના સમાજના વડીલો દ્વારા મને જે જ્ઞાન મળ્યું છે તેને હું ગામની સેવામાં અર્પણ કરીશ. ગ્રામ પંચાયતમાં સરપંચ એ ગામનો પ્રથમ નાગરિક છે અને ગામના વિકાસ અને ગામની દરેક સમસ્યાનું સમાધાન એમના સિરે હોય છે. નવનિયુક્ત સરપંચ એક વકીલ છે અને વકીલનો વ્યવસાય સાચો ન્યાય આપવાનો છે, જે બાબતે ગ્રામજનો મારી સાથે છે, જેથી મને સરપંચ તરીકે સ્વીકારી તીર્થગામની જનતાએ મોટું ઉદાહરણ આપ્યું છે. ગામ લોકોનો વિશ્વાસ સાર્થક કરી બતાવીશ. તીર્થગામ ગ્રામ પંચાયતમાં મેં સરપંચ તરીકે ઉમેદવારી કરેલી. મારો અભ્યાસક્રમ આમ તો MA LLB છે અને વકીલ તરીકે હાલે વ્યવસાય કરું છું. અમારી વિરુદ્ધ 3 ઉમેદવારો હતા. ટોટલ અમે 4 ઉમેદવારો હતા, જેમાં હું સારા એવા મતોથી વિજયી થયો. આ જે જનરલ સીટ હતી છતાં તમારી પસંદગી છે એ બાબતે તમે શું કહેશો? 100% લોકોએ મારા જે કામ કરવાની સ્ટાઇલ તેમજ ગામ લોકોને મારો અંદાજ પસંદ આવ્યો. તેમજ ગામ લોકોએ એક શિક્ષિત માણસને છેલ્લા ઘણા વર્ષોથી જે સરપંચો આવતા હતા એ કદાચ ઓછા ભણેલા હોવાથી ગામને નુકસાન જતું હતું અને ગામ લોકોનો એવો વિચાર હતો કે ખરેખર શિક્ષિત માણસ હોય તો ગમે ત્યાં જઈને બોલી શકે, ગમે ત્યાં જઈને લોકોનું કામ ઘટાડી શકે, કે ગમે તે કોઈ કચેરીમાં જાય તો એ પાછો ન પડે, ડરે નહીં. અને ગામ લોકો એવા ઉમેદવારને મૂકવા માગતા હતા કે ખરેખર એ સક્ષમ હોય અને એમની સક્ષમતાના આધાર ઉપર મને વોટ આપ્યા છે. તમે તો એક શિક્ષિત અને વકીલ છો, બરોબર? ખરેખર સરપંચને કરવાની સરપંચની ભૂમિકાઓ શું હોય? સરપંચ એ ગામનો પ્રથમ નાગરિક છે. ગામમાં વિકાસના સારા એવા કામો હોવા જોઈએ, જે રોડ, રસ્તા અને પાણીની, ખાસ તો ગામને પાણીની સમસ્યા અમારા ગામની મોટી હતી અને દરેક ગામમાં આ સમસ્યા કોમન છે. તો પાણી બાબતે લોકોને શુદ્ધ પાણી અને સ્વચ્છ પાણી મળી રહે એ કામ સરપંચે પ્રાયોરિટી આપવી જોઈએ અને હું એમાં મારો સક્રિય રોલ ભજવી અને સારામાં સારી લોકોને સારું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવાની પૂરી કોશિશ કરી રહ્યો છું. તેમજ રોડ, રસ્તા અને ગટર બાબતે પણ લોકોની પ્રાથમિક જરૂરિયાતો હોય છે, તો ત્યાં પણ મારું એ પર ધ્યાન છે. શિક્ષણ બાબતે શું કહેશો? હા, હાલના સમયમાં શિક્ષણ એ ખૂબ જ અગત્યનું પાસું છે. શિક્ષિત માણસ જો તમારા બાળકો અને શિક્ષિત હશે તો એ આવનારી ભાવિ છે પેઢી એ મજબૂત બનાવવી જ પડશે. શિક્ષણ દરેક સુધી પહોંચવું જોઈએ અને દરેક બાળક છે એ સારું શિક્ષણ મેળવે અને સ્વચ્છ વાતાવરણ મેળવે એવી આપણે અપેક્ષા રાખીએ. એટલે ગામની સ્કૂલોમાં સારામાં સારું શિક્ષણ બાળકને મળી રહે એવા પણ મારા પ્રયત્નો રહેશે. ગામમાં આરોગ્યની સુવિધાઓ કેવી છે? ગામમાં અમારા PHC છે જ, એટલે CHC સોરી, અને ત્યાં લોકો સારવાર કરાવે. પહેલાંના કરતાં હાલ સુવિધા સારી છે. પહેલાં ઓછા જતા હતા, હાલે ડૉક્ટર પણ સારા છે અને ત્યાં લોકો સારવાર મેળવે છે. ગ્રામ પંચાયતની કેવી કામગીરી છે? ગ્રામ પંચાયતમાં તો હજી મને ચાર્જ મળ્યો નથી. ચાર્જ મળશે પછી જે કામગીરી ગ્રામ પંચાયતની હોય કરવાની, જે મંદ કામગીરી હતી એ હું 100% એમાં તેજ અને ગતિ લાવી અને એને પ્રાયોરિટી આપીશ કે પંચાયતનું કામ છે એ સારી રીતે અને સુઘડ રીતે થાય એવો મારા પ્રયત્નો છે. પરમાર કાંતિભાઈ કરમસીભાઈ.